બીજી તરફ ડાંગના વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। વઘઈ તાલુકાના ઝવડા ગામમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા પરિસ્થિતિ વિકટ બની છે। વરસાદને લઈ ઝવડા ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો 4 ઇંચ વરસાદ ખાબકતા જવઈ ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ધોધમાર વરસાદ ખાબક્યો છે। વઘઈમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। 2 જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ઝવડા ગામમાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। તો ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થતા સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ડાંગમાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી જ ખાબકી રહ્યો છે। વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર છે। જીગર, એક તરફ ડિપ્રેશન ફરી એક વખત સક્રિય થતા વરસાદી માહોલ રાજ્યમાં છે। દક્ષિણ ગુજરાતમાં જો કે આ વખતે સૌથી વધુ વરસાદની આગાહી અને તે જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને ડાંગમાં પણ જીગર સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ડાંગ, નવસારી, તાપી અને આસપાસના જેટલા પણ દક્ષિણ ગુજરાતના જેટલા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જે રીતે છેલ્લા 4 કલાકમાં સતત વરસાદનું પ્રમાણ વધ્યું છે અને વાંસદા તાલુકાના 7 જેટલા વિસ્તારો છે તે પણ આ ભારે વરસાદના કારણે પ્રભાવિત થયા છે। કાવેરી અને અંબિકા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને બંને નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાંસદા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ તરફ નવસારીના જેટલા 7 જેટલા રસ્તાઓ હતા એ પણ બંધ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આ તરફ તાપીના ડોલોણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ જે કેટલાક બાળકો ત્યાં ફસાયા હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। એટલે કે આ દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે જ વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં આ જ રીતની સ્થિતિ છે અને અંબિકા નદીનું જે જળસ્તર છે એમાં પણ સતત વધારો નોંધાતા આસપાસના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો હતા તેમને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત વઘઈમાં 5.9 ઇંચ, ઉચ્છલમાં 3.2 ઇંચ, ડાંગ અને આહવામાં 3.2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। લુણાવાડામાં 2 ઇંચ, વાંસદામાં 1.8 ઇંચ, મોરવા હડપમાં 1.7 ઇંચ। આ 4 કલાકમાં છેલ્લા વરસાદના આંકડા છે એ આંકડા અત્યારે સામે આવી રહ્યા છે। આ ઉપરાંત જે સુરત શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે। એટલે કે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો અને તેમાં ખાસ કરીને નવસારી, ડાંગ આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગનું માનવું છે કે આ વિસ્તારોમાં હજુ સ્થિતિ આ જ પ્રકારની રહેશે। જે રીતે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગે અને એ જ આગાહી પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદની સ્થિતિ છે। હજુ જેટલા પણ વિસ્તારો છે ત્યાં નવસારી, ડાંગ, વાપી, વલસાડ તમામ જગ્યાએ ઉમરપાડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। સ્થાનિક પ્રશાસન તકેદારીના ભાગરૂપે લોકોને ચોક્કસ એલર્ટ કર્યા છે કારણ કે તમે જુઓ કે છેલ્લા કેટલાક દિવસોમાં જે વરસાદ ખાબક્યો અને એક ધારા વરસાદ પડવાના કારણે પ્રશાસન પણ આ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। તકેદારીના ભાગરૂપે જેટલા પણ નીચાણવાળા વિસ્તારો હતા, જે નદી અને આસપાસના વિસ્તારો હતા, કારણ કે અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાના કારણે એટલે કે મહારાષ્ટ્રની બોર્ડર પાસેના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। સુરતમાં અત્યારે વરસાદ ફરી એક વખત શરૂ થયો છે અને આ ઉપરાંત મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ અત્યારે પડી રહ્યો છે। એટલે કે તમામ જગ્યાએ વરસાદની સ્થિતિ છે વૈભવી અને હજુ પણ આ જે વિસ્તારો છે ત્યાં સ્થિતિ વધારે વણશે તેવી પણ હવામાન વિભાગનું એક અનુમાન છે। આઈએમડીનું જો આંકલન વૈભવી જાણીએ તો એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આગામી 2 દિવસ એટલે કે 48 કલાક સુધી જેટલા પણ વિસ્તારો છે ત્યાં બિલકુલ વૈભવી આપણી સાથે કલેક્ટર ડાંગ મહેશભાઈ જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે। કયા પ્રકારની સિચ્યુએશન છે અને ત્યાં અત્યારે તકેદારીના ભાગરૂપે કેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે છે? જો અત્યારે સવારથી વરસાદ છે એમાં સૌથી વધારે વરસાદ અમારે વઘઈમાં પડ્યો છે। સવારે 6 થી 12 સુધીમાં લગભગ 163 mm એટલે 6.5 ઇંચ જેવો પડ્યો છે। આહવામાં 81 mm છે અને સુબીરમાં 67 mm। પરંતુ કોઈ લોકોને શિફ્ટિંગ કરવાની આવશ્યકતા નથી પડી કારણ કે આ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે મોટાભાગનું પાણી વહી જાય છે અને તકેદારીના પગલા રૂપે સરકાર તરફથી NDRF અને SDRF ની એક ટીમ પણ આપવામાં આવી છે।
બિલકુલ સર, વરસાદ કયા કયા વિસ્તારમાં સૌથી વધારે અત્યારે વરસી રહ્યો છે? ડાંગમાં અને આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે? એમાં વઘઈ તાલુકામાં વધારે પડ્યો છે, 163 mm સવારે 6 થી અત્યારે 12 સુધી. એટલે સર, અંબિકા અને જે કાવેરી નદી છે આસપાસ, એમાં પણ ડાંગને અસર કરે? નહીં, કાવેરી નહીં કરે. અંબિકા નદી અમારે છે, વઘઈ આગળથી પસાર થાય છે, ત્યાંથી અમારી નદીઓ બધી નવસારી બાજુ નીકળે છે. અને સર, બીજું કે કોઈ તકેદારીના ભાગરૂપે કોઈ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે આસપાસના વિસ્તારો માટે? NDRF ને SDRF એક ટીમ અમારી પાસે છે અત્યારે પ્રિવેન્ટ. સર, હવામાન વિભાગનું માનવું છે એ પ્રમાણે વરસાદની સ્થિતિ હજુ પણ ડાંગમાં ને એની આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદ હજુ પણ પડી શકે એવું છે? હવામાન ખાતે તો ચેતવણી આપી છે આગામી 4-5 દિવસ દરમિયાન કયા કયા ટાઈમે કયા દિવસે કેવું એલર્ટ છે, પણ તંત્ર એ માટે સજાગ છે. થેન્ક યુ સર, અમારી સાથે જોડાયા. તો વૈભવી મહેશ પટેલ હતા, કલેક્ટર ડાંગ. તેમણે આપણી સાથે વાતચીત કરીને કહ્યું કે તકેદારીના ભાગરૂપે SDRF અને NDRFની ટુકડીઓ ત્યાં એક ટુકડી તૈનાત છે અને એ જ સલામતીના ભાગરૂપે લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. બીજું કે જે છોટાઉદેપુર ને આસપાસના વિસ્તારમાં પણ અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે, એટલે કે તમે જુઓ કે મધ્ય ગુજરાતનો કેટલો પટ્ટો અને આ તરફ દક્ષિણ ગુજરાતના જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં અત્યારે વૈભવી વરસાદ પડી રહ્યો છે. બિલકુલ, આભાર જીગર જોડાવા માટે.